દૂધસાગર ડેરીમાં પગાર અને બોનસના મામલે થયેલી ઉચાપતના કેસમાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની ટીમે મહેસાણા જિલ્લા જેલમાંથી મોગજી ચૌધરીનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લીધો। સીઆઈડી ક્રાઇમની ટીમ જેલમાંથી કબજો લઈને મોગજી ચૌધરીને લઈને ગાંધીનગર રવાના થઈ છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી જોડાઈ ચૂક્યા છે। હારૂન, શું છે વધુ વિગતો? મહેસાણા દૂધસાગર ડેરીના પગાર બોનસ નો મામલે સીઆઈડી ક્રાઇમની ટીમ આજે મહેસાણા પહોંચી હતી ને ટ્રાન્સફર વોરંટના આધારે પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ દેસાઈની ધરપકડ કરીને ગાંધીનગર લઈ જવામાં આવી છે। મોગજીભાઈ દેસાઈ ઘી ભેળસેળ મામલે ના કેસની અંદર જેલમાં હતા, ત્યારે ટ્રાન્સફર વોરંટના આધારે હાલમાં સીઆઈડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે અને તેમને ગાંધીનગર લઈ જવામાં આવી છે। વિપુલ ચૌધરી બાદ પૂર્વ ચેરમેન વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીની પણ હવે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે જે રીતે સમગ્ર બોનસ મામલો છે તેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર હારૂન જાણકારી આપવા માટે। તો દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીની પણ હવે ધરપકડ કરવામાં આવી છે।